નમસ્કાર મિત્રો, એક્શન ઇન્ડિયા ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું છું મમતા સેન। આપ જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠાની દીકરીઓની આ સફળતા ખરેખર પ્રેરણાદાયી છે। રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર જિલ્લાનું નામ રોશન કરવા બદલ આ ખેલાડીઓ અને વિમળા વિદ્યાલય ગઢની ટીમ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે। મારું નામ ખરાડી સુગનાબેન દીતાભાઈ। હું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠાની ખેલાડી છું। जोशी प्रवीण कुमार के विमला विद्यालय गढ़ पालनपुर बनासकांठा गुजरात। वेस्ट बंगाल खाते जे अंडर 14 वॉलीबॉल स्पर्धा योजायेली एमां भारतनी 28 राज्योनी टीमोए भाग लीधेलो। एमां अमारा विद्यालयनी DLS स्पोर्ट्स स्कूलनी दीकरी खराड़ी सुगनाए गोल्ड मेडल प्राप्त कर्यो छे। आदरणीय श्री नरेन्द्रभाई मोदीनुं जे सपनुं छे के दीकरीओ आगळ आवे, रमशे गुजरात, जीतशे गुजरात, એ નારા સાથે અમારી વિમળા વિદ્યાલય કામ કરે છે। આદરણીય શ્રી મોદી સાહેબ તેમજ હર્ષભાઈ સંઘવી સાહેબ સ્પોર્ટ્સ ખાતે અત્યારે જે બહુ જ યોગદાન આપી રહ્યા છે અને 2036માં જે ઓલિમ્પિક્સ રમાવાની છે એની અત્યારથી જ અમે તૈયારીઓ ચાલુ કરી દીધી છે। આખા જિલ્લાઓમાં ગુજરાતમાં દરેક જગ્યાએ સ્પોર્ટ્સનું ખૂબ જ અત્યારે ટ્રેનિંગ લેવલ ને બધું ચાલી રહ્યું છે। અમારી વિમળા વિદ્યાલયના જે ટ્રસ્ટી શ્રી આદરણીય શ્રી કુમારભાઈ ઝવેરી જે ન્યુયોર્ક રહે છે પણ પોતે ત્યાં બેઠા બેઠા અમારા વિદ્યાલયની ચિંતા કરે છે અને એ પણ અમારી દીકરીઓ આગળ આવે એમાં ખૂબ જ યોગદાન આપે છે। મિત્રો, એક્શન ઇન્ડિયા ગુજરાત ન્યૂઝ ચેનલ લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો। અને મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। આજના સમાચાર અહીં પૂરા થાય। ફરી મળીશું આગામી સમાચાર સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। ધન્યવાદ।